અને ફાઇનલી ભાઈ આપણે આવી ગયા છીએ પાલીતાણા ધારવાડ રખાદાના મંદિરે દર્શન કરવા. ફાઇનલી આપણે રખાદાના મંદિરે મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને તમને પણ રખાદાના મંદિરે દર્શન કરાવ્યા. તો ભાઈ તમે કોમેન્ટમાં જય રખાદા લખતા જજો. જય હિન્દ, જય માતાજી, જય રખાદા. સ્વાગત છે મિત્રો તમારું મારા જતીની વિલેજ લાઈફ વ્લોગમાં. તો મજામાં થશો, આપણે વ્લોગ જોવે બધા મજામાં જ હોય. તો ભાઈ આપણી સવાર છે ને આપણે બેન બનાવીને ઘરે થઈ ગઈ છે મસ્ત મજાની. અને કાલે આપણે રાતે રોકાઈ ગયેલા હતા. અને જો આ છે મારા બેનનું ઘર. કાલે તમને મેં દેખાડ્યું તો આ મારી બેન છે અને આ મારી બેનનું આખું ઘર છે. પહેલાં એ આ જૂના ઘરમાં રહેતા, હવે આ મસ્ત મજાનું બીજું ઘર બનાવી નાખ્યું છે. અને આ છે એમને દશામાનું ઉજવણું કરવાનું છે, એટલે પહેલાં બધું રસોઈ રાંધવાની છે. તમને બધી પ્રોસેસ હું દેખાડવાનું છું, કઈ રીતે હોય વિડીયોમાં બની રહેજો. અને જો આ ભાઈ એક ફોન હાટું બાંધે છો, અમારો ભાણો. આને ફોન દેવાય કે ન દેવાય એટલે આવવાનું તમે કોમેન્ટ કરી દેજો. અત્યારે તો નથી જ દેવાનું, સ્માર્ટ ટીવી છે, સ્માર્ટ ટીવી જોવે છે, ટીવી જોવા મળતા, અત્યારે ફોન નહીં હોય. તો બધા અહીંયા મસ્ત મજાનું વાતાવરણ છે, હું તમને દેખાડી દઉં. જોઈ શકો છો તમે, જો આવું કંઈક મસ્ત મજાનું એક ઝાડવું છે. અહીંથી આ મારી બેનનું ઘર છે આખું, અને દશામાં બેહાડેલા છે. દશામાનું ઉજવણું છે અત્યારે બધું તમને કેવી રીતે રાંધવાનું છે બધું તમને દેખાડું, તો વિડીયોમાં બનાવી રહીજો. અત્યારે ઉજવણું હતું એટલે પહેલાં તો બધી રસોઈ બનાવવાની, એટલે મારા પટેલને બધા પહેલાં છે ને હરેક વોક આપવા મળ્યા હતા. અને આજ રસોઈમાં શું બનાવવાનું છે બધું? ઊંધિયું, લીલા મરચા, પછી પાપડ, ખીર, દાળ ભાત, લાડવા, રચિયું બનાવવાનું છે, લીલા મરચા. તો બધું વસ્તુ બનાવવાનું છે. અને બધું વસ્તુ બનાવે બધી તમને પ્રોસેસ દેખાડું છું કઈ રીતે બને, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને પહેલાં તો જો આપણે ઊંધિયું બનાવવા માટે પહેલાં શું કહેવાય, આપણે હરેક વોક કાપી નાખ્યો છે. પછી રીંગણા કાપવાના, બટાટા કાપવાના છે, એમ બધું રીતે કાપવાનું છે. ને અહીંયા જો મોટું પટલું ચાલુ છે, અમારા ભાણોની બધા મોટું પતલું જોવે છે. પહેલાં તો ઊંધિયું બનાવવાનું છે, એટલે પહેલાં છે ને પહેલાં બધું બકાલું કાપી નાખ્યું, પછી પાછા મળીએ આપણે. પછી ભાઈ શાક આપણે ઉલાસોલે ઘેરે મૂક્યું હતું, શાક બેગ બધું રેડી થઈ ગયું છે કમ્પ્લીટ. અને આ ઘેર આવીને આપણે પહેલાં છે ને જો ખીર બનાવવા મૂકી દીધી છે. અડધી પોણી પાકી ગઈ છે, હવે ખાલી થોડીક હવે ભેગી થઈ જાય ત્યાં સુધી સડવાની છે. આપણને આવડતી નથી પણ કેવી બને જરા કોમેન્ટ કરી દેજો. જો ભાઈ મસ્ત મજાની ખીર બનાવવા મૂકી દીધી છે. અને હવે આની ખીર બની જાય એટલે પછી પૂરી કરવાની છે, એટલે પૂરી કરી નાખીએ પછી બધાને જમવા ભેગી દેવાની. જો આ બે ગાડીઓ આ કાંઈ એક કેવાના ગાડી કરે છે, એક ગાડી આકે બબુ જતો બબુ. આનો બર્થડે છે ભાઈ કાલ, તો બધા કોમેન્ટમાં હેપી બર્થડે લખતા. મારા ભાણાનો બર્થડે છે. હા મારા પટેલ છે. રેડી થઈ ગઈ બધી. પછી ભાઈ આપણે છે ને બધું મસ્ત મજાનું તમે કાઢીને આપણે નીકળી ગયા ધારવાડ રખાદાના મંદિરે દર્શન કરવા. કારણ કે કેટલા સમયથી આપણે આવ્યા હતા પણ રખાદાનો માંડવો હતો તેથી એકથી આવ્યા હતા. આ વરસથી અડધો વરસ જેવું થઈ ગયું છે, એટલે આપણે આજ બધું રખાદાના મંદિરે દર્શન કરવા જવાનું છે. અને રખાદાના મંદિર તમે દર્શન કરાવી, વિડીયો બની રહેજો કન્ટિન્યુ. ખેડ સુધી તમે દાદાના દર્શન કરાવી. અને અત્યારનું વાતાવરણ ભાઈ જો આ કાંક આવું છે. અને ઉલ્લો હમો તમને ડુંગરો દેખાય ને, એ પાલીતાણાનો ડુંગરો છે આખો મોટો જબર. અને વરસાદ જેવો તેવો ચાલુ થઈ ગયો છે. અને અહીંયા દાદાનું ગોળિયું આવી ગયું છે આપણે ધારવાડ રખાદાના મંદિરનું. જો આ જય રખાદાદા. જો આપણે હમણાં ધારવાડ રખાદાનું મંદિર છે, આપણે ત્યાં દર્શન કરવા જવાનું છે. તમે વિડીયોમાં બનાવી રહેજો, દર્શન કરાવી. પછી ભાઈ આપણે બધા પગથિયા ચડીને બે રખાદાના મંદિરે દર્શન કરવા. આ છે આપણે પાલીતાણા ધારવાડ રખાદાનું મંદિર. અને મારા દેવપૂજક સમાજ તો બધા ઓળખતા છે આ મંદિરે, બધા આપણું પ્રખ્યાત મંદિર છે દેવપૂજક સમાજનું. કારણ કે આપણે રખાદાના ધારવાડ રખાદાનો નવરંગો માંડવો થાય પહેલા મહિનાના 8 તારીખે. અને ઓલો માંડવો તો વયો ગયો અને 6 મહિના જેવું થવા આવી ગયું છે. ને હવે આ માંડવો પહેલા મહિનાના 8 તારીખે આવવાનો છે. અને મારા દેવપૂજક સમાજ જેટલા માણસો આવવાના હોય મને કોમેન્ટમાં કહી દેજો. અને કોમેન્ટમાં જય ધારવાડ રખાદા લખતા જજો. ફાઇનલી આપણે રખાદાના મંદિરે મસ્ત મજાના દર્શન કરી લીધા છે. તમને પણ રખાદાના મંદિરે દર્શન કરાવ્યા. તો ભાઈ તમે કોમેન્ટમાં જય રખાદા લખતા જજો. અને હવે નીકળી ગયા છીએ આપણે આપણા ઘર બાજુ. અને ભાઈ અત્યારે ધીરે ધીરે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. અને જો ભાઈ આ કાંક આવી રીતના પગથિયા છે અહીંથી ઠેઠ અહીંયા સુધી. અને જો અહીંથી માથે સુધીના પગથિયા છે, અને અહીંથી આ હેઠે સુધીના પગથિયા છે. અને પહેલા મહિનાની 8 તારીખ આવે ને ભાઈ, એટલે અહીંયા તમારે જમાવટ હોય, મારે દેવી પૂજક સમાજ બધો ભેગો થાય, દાદાના દર્શન કરે. અને ભાઈ તમને પહેલા મહિનાની 8 તારીખ આવશે ને ત્યારે હું તમને બધું દેખાડી અહીંથી આખો વ્લોગ વિડીયો બનાવવાનો છું. પણ અહીંયા જો કાંઈ ઘટે નહીં એવો જમાવટ હોય અહીંયા. અત્યારે તો ખાલી બધું ધાર ખોદે છે દાદાની જગ્યા કરવા માટે, એટલે અત્યારે કાંઈ નહીં ખાસ હોય. પણ જો ભાઈ અત્યારે પહેલા મહિનાની 8 તારીખ આવશે ને એટલે અહીંયા તમારી આખા વાલા માંડવા હશે. અને આ ભાઈ પાલીતાણાનો ડુંગરો કેવો મસ્ત મજાનો વ્યૂ આવે છે. ધીરે ધીરે વરસાદ ચાલુ છે. અને ભાઈ તમે કોઈ અહીંયા આવ્યો હોય ધારવાડ રખાદાના મંદિરે દર્શન કરો તો કોમેન્ટમાં જય ધારવાડ રખાદા લખતા જજો. અને ભાઈ દાદાની દિયાથી ભાઈ આપણે છે ને 5000ની ફેમિલી પૂરી થવા આવી છે. તો બધા તમારા બધાનો દિલથી આભાર. તમે જેવો ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં સપોર્ટ કર્યો છે એવો ને એવો સપોર્ટ યુટ્યુબમાં કરજો, જેથી હું મારા ઘરની પરિસ્થિતિ સુધારી શકું. અને ભાઈ તમને અહીંથી અત્યારનું વ્યૂ દેખાડી દઉં, કાંઈ ઘટે નહીં એવું મસ્ત મજાનું વાતાવરણ આવે છે.
આ મારા પટેલની જો હાલ્યા જાય છે હવે ઘર બાજુ ને અહીંયા અમે બધી સીડી બીડી બધે ઉતરી ગયા છે અડધી સુધી અને ભાઈ દાદાને દર્શન કરવા આવો ને એટલે તમને અલગથી આમ અલગ ફિલિંગ આવે કાંઈ ઘટે નહીં એવી દાદાના મંદિરે દર્શન કરવાની દાદાના મંદિરે દર્શન કરો એટલે તમારે આખો લાઈફ સુધરી જાય ભાઈ દાદાને 2 થી 5,000 ફેમિલી પૂરી થઈ ગઈ છે તો ભાઈ આવો નવો સપોર્ટ કરતા રહેજો કોમેન્ટમાં જય રખાદા લખતા જાય પછી ભાઈ પાછા આપણે વીએ છીએ આપણે પટેલની ઘેરે કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો હતો અને આપણે ઘરે જઈને ગયા બસ સ્ટેશને ગયા પણ વરસાદ આવ્યો તો પલળી ગયા મારા લુગડા એક જ જોડીમાં લાવેલો હતો અહીંયા મારા પટેલના કપડાં પહેર્યા મેં અને પાછા આપણે આપણા ઘરે વીએ છીએ પટેલના ઘરે જો અત્યારનું વાતાવરણ આવશે વરસાદ અત્યારે રહી ગયેલો છે મસ્ત મજાનો અને આરતીનો સમય થઈ ગયો છે એટલે આપણે પટેલ આરતી કરે છે આપણે તમને દશામાની આરતી કરાવી તો આશા છે મિત્રો આગળ મારો વિડીયો તમને ગમે તો લાઈક કરવા શેર બાય બાય